હાલો બાળકો, અમે તમારા માટે લાવ્યા છે કમ્પ્યુટરના ધોરણ 10ના સ્વાધ્યાયના પ્રશ્નો, જે તમને સરળતાથી સમજાઈ જશે અને તમારા ભણવામાં પણ ઉપયોગી થશે. અહીં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પહેલું, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? એ. CML, B. HTML, C. NML, D. WML. જેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, HTML. બીજું, નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? A. HTML, B. WML, C. NML, D. CML. જેનો ઉત્તર ઓપ્શન A છે. ત્રીજું, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? A. Hot Text Manipulation Language, B. Hypertext Manipulation Law, C. Hypertext Markup Language, D. Hidden Text Markup Language. હા બાળકો, તમે સાચું જ વિચારો છો. ઓપ્શન સી સાચો જવાબ છે. ચોથું, નીચેનામાંથી SGML નું પૂરું નામ કયું છે? A. Standardized General Markup Language, B. System General Manipulation Law, C. Standardized Genome Markup Law, D. Standardized Gigabyte Markup Language. પ્રશ્ન 4નો ઉત્તર ઓપ્શન A, Standardized General Markup Language. પાંચમું, નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે? A. શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ, B. ખૂણિયા કૌંસ, C. લખાણ, D. આપેલામાંથી કોઈ પણ. અહીં ઓપ્શન A સાચો વિકલ્પ છે. HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? A. સંખ્યા, નંબર, B. ગુણધર્મો, એટ્રીબ્યુટ, C. ટિપ્પણી, કોમેન્ટ, D. લખાણ, કન્ટેન્ટ. પ્રશ્ન 6નો જવાબ ઓપ્શન B છે. 7. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે, જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? A. કમ્પ્લીટ, B. એમ્પ્ટી, C. નલ, D. વોઇડ. હા બાળકો, તમે સાચું જ વિચારો છો. ઓપ્શન B સાચો જવાબ. 8. નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે? A. અજોડ, યુનિક, B. સાર્વત્રિક, યુનિવર્સલ, C. બિન અગત્યનો, ટ્રિવિયલ, D. પ્રાથમિક, પ્રિલિમિનરી. પ્રશ્ન 8માં સાચો જવાબ B છે. 9. HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? A. મલ્ટીમીડિયા માહિતી, B. શાબ્દિક માહિતી, C. ફાઇલ નામનું પથનામ અને ફાઇલનું નામ, D. આપેલ તમામ. અહીં સાચો વિકલ્પ આપેલ તમામ આવશે, એટલે કે ઓપ્શન A મલ્ટીમીડિયા માહિતી, ઓપ્શન B શાબ્દિક માહિતી, ઓપ્શન C ફાઇલ નામનું પથનામ અને ફાઇલનું નામ, આપેલ બધા જ સાચા છે. 10. HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? A. સાઇટી, B. બ્રાઇટી, C. લાઇટ, D. સ્પ્રાઇટી. અહીં છેલ્લો એટલે કે 10મો પ્રશ્નનો જવાબ ઓપ્શન A સાચો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.